જય શ્રી કૃષ્ણ। આજે તારીખ છે 3 માર્ચ 3/3/2026 મંગળવાર। કાલે આપણે સોમવારે હોળી પ્રગટાવી દીધી। રાતે હોળી પ્રગટાવી મોડી અને પછી ધમાચકડી બહુ કરી। આજે થાક લાગ્યો એટલે આજે આરામ રાખ્યો છે। બુધવારે ધૂળેટી રમીશું, બરાબર છે। આજનો દિવસ આરામ કરીશું। એક દિવસ આપણને મળ્યો શેના માટે? આરામ કરવા માટે। પણ આરામમાં આપણે કરીશું શું ખબર છે? કેમ મળ્યો આ દિવસ? કેમ મળ્યો? વિચાર કરવા માટે। શું કરવા માટે મળ્યો? તો કે વિચાર કરવા માટે આ દિવસ મળ્યો છે। પણ હવે વિચારવું શું એ બહુ અઘરું વસ્તુ છે। વિચારવું શું, ખરેખર શું વિચારવું જોઈએ, આ બહુ મોટો સવાલ છે। કેમ કે વોટ્સઅપમાં અત્યારે એટલા બધા મેસેજો આવતા હોય છે, એટલા બધા ઢગલા, અને ન્યૂઝ બધી એટલી બધી, આ તે ફલાણું, અત્યારે તો યુદ્ધ ચાલે છે, શેર માર્કેટમાં આમ ચાલે છે, ફલાણામાં આમ ચાલે છે, ત્યાં આમ ચાલે, તો વિચારવું શું બહુ મોટો સવાલ છે। વિચારવું શું એટલે બહુ વિચાર કર્યો પછી મને એમ થયું કે ગળામાં માળા પહેરે છે, મંદિર પાસે બેઠો છું, હિન્દુના ઘરમાં જન્મ લીધો છે, પણ ખરેખર શું હું હિન્દુ છું ખરો? આ કેવી રીતે સાબિત થાય? માળા કરવાથી, ચાંદલો કરવાથી, મંદિર પાસે બેસવાથી, કે ઘરમાં મંદિર રાખીએ કે પૂજા પાઠ કરીએ તો સાબિત થઈ જાય શું આપણે હિન્દુ છીએ? શું હિન્દુ છું એવું સાબિત થઈ જશે? તો એના માટે વિચારવું પડશે ને। એટલે જ આજનો દિવસ આખો છે મારી જોડે। હું વિચારીશ કે એવું કયું કામ છે જે કરવાથી એમ સાબિત થાય કે ના હું હિન્દુ છું। મારા માટે, તમારા માટે નહીં, હું હિન્દુ છું એવું કયું કામ છે જે કરવું તો મારા આત્માને, મારા મનને એમ લાગે કે ના હું હિન્દુ છું। જન્મ્યો તો છું જ હિન્દુના ઘરમાં, પણ ખાલી જન્મવાથી શું થાય? હવે આજની જ વાત લઈ લો ને, ચલો આજે પડતર દિવસ આવ્યો તો કે આ ચંદ્રગ્રહણ છે એટલે આજે હોળી ના પ્રગટાવે, બરાબર છે? એટલે બધા સોમવારે પ્રગટાવી લીધી। હવે એક સવાલ આપણે આપણી જાતને પૂછીએ, કોણે ના પાડી હતી? આપણી આખી સોસાયટીમાં જ્યાં રહેતા હોય એ જગ્યાએ આપણનામાંથી રૂબરૂ મળીને કોણ કહેવાય હતું કે આજે હોળી ના પ્રગટાવશો, આજે મંગળવારે હોળી ના પ્રગટાવાય? આવું કોણે કીધું? તો કે બાજુવાળા નથી પ્રગટાવતા। એને કોણે કીધું? તો કે બાજુવાળાએ। એને કોણે કીધું? તો કે બાજુવાળાએ। એને બાજુવાળા, એને બાજુવાળાએ, બધાને એકબીજાને બાજુવાળાએ કીધું કે મંગળવારે હોળી ના પ્રગટાવાય, એટલે ના પ્રગટાવી, સોમવારે પ્રગટાવી દીધી। પૂનમ મંગળવારે છે, પણ પછી છેલ્લે ન્યૂઝ આવ્યા હતા, ફલાણા જ્યોતિષીએ કીધું, પૂછડા જ્યોતિષીએ કીધું શું કે મંગળવારે ચંદ્રગ્રહણ છે એટલે હોળી ના પ્રગટાવે। વિચારો લો, ભારતમાંથી નહીં, ગુજરાતમાં, હું અમદાવાદમાં જ રહું છું, અમદાવાદમાંથી ઈસરો જે આવ્યું અમદાવાદમાં જ આવ્યું છે, ચંદ્રયાન મોકલી દીધું આપણે 2 વર્ષ પહેલાં જ, અને ચંદ્ર ઉપર પહોંચી ગયું, અને તેમ છતાં આજે આપણે ચંદ્રગ્રહણના લીધે આપણો તહેવાર તો કે આજે હોળી ના પ્રગટાવાય, ચંદ્રગ્રહણ છે। બોલો, આજે ચંદ્રગ્રહણ, આપણે હિન્દુ છીએ ખરેખર શું? આ જ્યોતિષીઓની વાતમાં આપણે માનીએ છીએ કે ચંદ્ર હજી નડે છે આપણા ઘરમાં। ચંદ્ર એક ગ્રહ છે, એક પથ્થરનો ટુકડો છે, તો એ આપણને નડે છે। જઈને આવ્યા આપણા જ અમદાવાદવાળા લોકો, ચંદ્ર ઉપર ચંદ્રયાન મોકલી દીધું અને બધા સમાચાર જાણી લઈએ, બધું મળ્યું, તેમ છતાં આપણે હજી અંધવિશ્વાસમાં માનીએ છીએ કે ચંદ્રગ્રહણમાં ચંદ્ર નડે છે। બોલો, હવે આપણને હજી ચંદ્ર નડે છે તો આપણે ખરેખર શું હિન્દુ થયા ખરા? આપણે ભણેલા ગણ્યા છે, કેટલા ડૉક્ટરો, કેટલા એન્જિનિયરો, દરેક સોસાયટીમાં ડૉક્ટર, એન્જિનિયરો બધા રહે જ છે ને, ભણેલા ગણ્યા રહે જ છે ને, પણ કોઈએ આ વિચાર કર્યો? આ વિચાર કરવા માટે જ આજનો દિવસ છે કે વિચાર કરો કેમ ચંદ્ર નડે છે। ભાઈ, વર્ષો પહેલાં જ્યારે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ નડતા હતા એ વખતે તો લાઇટો નહોતી, કશું નહોતું, અભણ હતા, અને એવું લાગતું હતું કે ભાઈ ચલો, ત્યારે સ્વીકાર્યું હતું ભાઈ નડતું હશે। પણ આજે તો સાયન્ટિસ્ટો ત્યાં પહોંચી ગયા છે, આપણે ખુદ ત્યાં પહોંચી ગયેલા છે। આપણે ખુદ એટલે આપણે જ આજુબાજુની વ્યક્તિઓ, સર્કલની વ્યક્તિઓ, આપણે જેને ઓળખીએ છીએ, જે લોકો કામ કરે છે એવી જગ્યાએ, કામ કરે છે, જાણે છે કે ચંદ્ર કોઈ દેવ નથી, કોઈ ભગવાન નથી, એક ગ્રહ છે, તો નડવાની ક્યાં વાત રહી? પણ તેમ છતાં આપણે એ અંધવિશ્વાસ તોડતા નથી। કેમ? તો કે ખરાબ લાગે ને, મોટાઓ શું કહેશે, વડીલો શું કહેશે, આપણા દાદાઓ પરદાદાઓ કરતા હતા શું કહેશે? નથી આપણે આ તોડતા, આ માન્યતાઓ આપણે તોડતા નથી ને એમાંથી આપણે બહાર નીકળતા નથી, અને પછી આપણે માનીએ છીએ શું માનીએ છીએ? આ દિવસ એટલા માટે છે વિચારવાનું કે આ જ્યોતિષીની વાત માની, પણ આ સાક્ષાત શ્રી કૃષ્ણને આપણે ભગવાન માનીએ છીએ, મંદિરમાં બેસાડી દીધા, રોજ એના કપડાં બદલાઈશું, રોજ એને ખાવાનું ધરાવીશું, બધું કરીશું, પણ એમણે કીધેલી એક પણ વાત આપણે માનીશું નહીં। શું? શ્રી કૃષ્ણને ભગવાન માનીશું, પૂજા કરીશું, બધું કરીશું, પણ એમણે કીધું છે એ વાત આપણે નહીં માનીએ। કેમ યાર? પછી નાચશે કોણ? નાચવાની મજા નહીં આવતી, નહીં તો નાચવાનું બંધ કરાવી દેશે યાર।
નાના હતા શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું? ઇન્દ્રની પૂજા ના કરો અને ગોવર્ધનની પૂજા શરૂ કરાવી. આખા ગામને ભેગા કરીને ગોવર્ધનની પૂજા કરાવડાવી. કોણે શરૂ કરાવડાવી હતી? શ્રી કૃષ્ણએ. નાની ઉંમરમાં 5-6 વર્ષની ઉંમરમાં એમણે શરૂ કરાવડાવી હતી કે ઇન્દ્રની પૂજા બંધ કર. ઇન્દ્રદેવ છે એની પૂજા બંધ કરાવડાવી અને ચાલુ કરાવડાવી કોની પૂજા? તો કે ગોવર્ધનની પૂજા શરૂ કરાવડાવી. કેમ શરૂ કરાવડાવી? આપણે બધા જાણીએ જ છીએ. નથી જાણતા. શું જાણીએ છીએ? શું જાણીએ છીએ? ગોવર્ધનનું શું હતું? ગોવર્ધન એટલે શું હતું? એની ઉપર ખાલી વૃક્ષો હતા. એક પર્વત હતો, ડુંગર હતો ને એની ઉપર શું હતા? વૃક્ષો હતા. શું હતું? વૃક્ષો, ઝાડવા હતા. અનેક જાતના ઝાડવા. શું કરે છે વૃક્ષો, ઝાડવા શું કરે છે? તો કે સૌથી પહેલાં માણસને જીવવા માટે ઓક્સિજન આપે છે. પછી ખાવા માટે ફળો આપે છે, ફૂલો આપે છે. માણસ માંદો પડે તો ઔષધિ આપે છે. આ ઝાડવા જ આપે છે. આ ઝાડવા જ ઔષધિઓ આપે છે. અને રસોઈ કરવા માટે લાકડું એ ઝાડવામાંથી જ મળતું. જ્યારે ઝાડવું પૂરું થઈ જાય, એનું જીવન ઝાડવાનું જ્યારે સુકાઈ જાય ત્યારે એ જ લાકડાથી રસોઈ બનતી હતી. તો આ વૃક્ષોને દેવ કીધો. શ્રી કૃષ્ણએ એ જમાનામાં વૃક્ષોને દેવ કીધો અને વૃક્ષોની પૂજા કરવાનું કીધું. અને આપણે શું કર્યું કાલે? હજારો મણ વૃક્ષો બાળી નાખ્યા. હજારો મણ લાકડા બાળી નાખ્યા. કોની વાત માની? જ્યોતિષોની વાત માની. શ્રી કૃષ્ણને ઘરમાં મૂકી રાખ્યો. શું કર્યું? ઘરમાં મૂકી રાખ્યો અને ઘંટડી વગાડી. આવી રીતે ઘંટડી વગાડી આપણે. ઘરમાં મૂકી રાખ્યો. અને નારાયણને બેસાડી દીધા છે. જો લક્ષ્મી નારાયણને બેસાડી દીધા છે આપણે ઘરમાં. પણ શું કર્યું? નારાયણે પ્રહલાદની રક્ષા કરવા માટે થઈ અને હિરણ્યકશ્યપનો વધ કર્યો, હોળીનો વધ કર્યો. આપણે શું કર્યું? બોલો શું કરીએ છીએ આપણે? ભગવાનની વાત તો આપણે માનતા છીએ ને. આપણે થવું છે હિન્દુ. હું છું હિન્દુ. ચાંદલા કરીએ છીએ, માળા પહેરીએ છીએ. પણ હિન્દુ ધર્મના આપણા સૌથી મોટામાં મોટા અવતાર કયા હોય? આમ તો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ તો અનેક થઈ ગયા. ગણવા બેસીએ તો સવારથી સાંજ પડી જાય એટલા દેવી દેવતાઓ હિન્દુ ધર્મમાં છે. પણ સૌથી મોટા એમ જે કહી શકાય તો કે રામ, શ્રી કૃષ્ણ. કૃષ્ણ આજે ઘરે ઘરે છે, બરાબર છે? કૃષ્ણ ઘરે ઘરે બેઠા છે. પણ શું કરે છે? બસ બેઠા. આપણે બેસાડી રાખ્યા છે એને. અને એને દૂધ દહીં ધરાવી દઈએ છીએ. દૂધ મિશ્રી માખણ ધરાવી દઈએ છીએ. પણ એને એક શબ્દ, એક વાક્ય નહીં માનીએ છીએ. 5 વર્ષમાં 6 વર્ષની ઉંમરમાં એમણે કીધું હતું કે ગોવર્ધનની પૂજા કરો. ગોવર્ધનમાં શું હતું? ખાલી વૃક્ષો હતા. તો કે વૃક્ષો જ આપણા માણસ માટે વૃક્ષો જ ભગવાન છે. માણસ માટે કોણ છે? વૃક્ષો જ ભગવાન છે. અને આપણે શું કર્યું? હજારો વૃક્ષો બાળી નાખ્યા. આજે કાલે એટલે સોમવારે રાતે હજારો મણ લાકડા બાળી નાખ્યા. આખી જીવનમાં એમ 1 વર્ષની અંદર એક વ્યક્તિ, જે વ્યક્તિ ફ્લેટમાં રહે છે, સોસાયટીમાં રહે છે, આજુબાજુમાં ઝાડ નથી, એના ઘરની 5 ફૂટના 10 ફૂટના એમાં, એ વ્યક્તિ વિચાર કરે કે 1 વર્ષની અંદર આપણે એક દિવસમાં આપણે 3 લીટર પાણી પી જઈએ છીએ, બરાબર? ઓછામાં ઓછું દરેક માણસ એવરેજ કાઢો તો માણસ એક દિવસમાં 3 લીટર પાણી પી જાય. ચલો એવરેજ 2 લીટરની રાખીએ, બરાબર? તો 2 લીટર પાણી એક માણસ પી જાય છે 365 દિવસે. ચલો 300 દિવસ ગણો. 300 દૂધ 600 લીટર. 600 લીટર પાણી આપણે એક માણસને પીવા જોઈએ છે. પણ એક માણસ એવું કહી શકશે કે મેં 1 વર્ષની અંદર કોઈ પણ એક વૃક્ષને 500 લીટર પાણી પીવડાવ્યું, 200 લીટર પાણી પીવડાવ્યું છે? 100 લીટર પાણી તમે પીવડાવ્યું કોઈ એક વૃક્ષને? નહીં. અને 1000 મણ લાકડા બાળી નાખ્યા, 500 મણ લાકડા બાળી નાખ્યા, 1000 કિલો લાકડા બાળી નાખ્યા એક જ દિવસમાં. એક જ એરિયાવાળાએ ભેગા થઈને, એક સોસાયટીવાળાએ, ફ્લેટવાળાએ ભેગા થઈને શું 500 લીટર પાણી કોઈ વૃક્ષને પીવડાવ્યું છે ખરું આખા વર્ષની અંદર? હું કહું છું એક વ્યક્તિ આપણે 500 લીટર પાણી એક વૃક્ષને પીવડાવ્યું છે? નથી પીવડાવ્યું. પણ આપણે ભગવાનની વાત માનતા નથી અને હિન્દુ થવું છે. બોલો હવે આપણે કઈ જાતના હિન્દુ છીએ? ભગવાનની વાત તો માનતા નથી. એટલે આજના દિવસમાં એ જ વિચાર કરવાનો છે કે શું હું હિન્દુ છું? આ રજાનો દિવસ મળ્યો છે શું કરવા માટે? ખાલી વિચાર કરો. આ રજાનો દિવસ એટલા માટે મળ્યો છે કે આપણે વિચાર કરીએ. શું વિચાર કરીશું? કે મંદિરમાં ભગવાનને બેસાડી દે, ચાંદલા કર્યા, માળા પહેરી તો હિન્દુ થઈ ગયા? કે એમને જે કીધું છે એ કરીશું તો હિન્દુ થઈશું? હિન્દુ થવા માટે શું જરૂરી છે? એમણે જે કીધું એ કરવું, એ હિન્દુ થવા માટે જરૂર છે. મંદિરમાં પૂજા કરવાથી આજે કેટલાય લોકો ડાકોર ચાલતા જાય છે. ડાકોર કેટલું દૂર આવે? કોઈ 100 કિલોમીટર ચાલે છે, કોઈ 150 કિલોમીટર, કોઈ 50 કિલોમીટર ચાલીને જાય છે. આ એક સારી વસ્તુ છે. પણ સત્ય તો સમજો. એ ડાકોરવાળાએ શું કીધું છે? એ રણછોડરાયે શું કીધું છે? આ નાની ઉંમરમાં એ બાળક એટલું સમજી ગયો હતો અને એણે કહી દીધું કે વૃક્ષોની પૂજા કરો, વૃક્ષોનું જતન કરો, વૃક્ષોની સેવા કરો, વૃક્ષોને પાણી પાઓ, વૃક્ષોનું રક્ષણ કરો. તો મનુષ્ય આજે હજારો વર્ષો પહેલાં એમણે કીધું હતું કે વૃક્ષો જ માણસનું જીવન છે. અને આજે તો એવી પરિસ્થિતિ છે કે ઓક્સિજન લેવાની તકલીફ થાય છે. ભારત દેશમાં ઘણી જગ્યાએ ઓક્સિજનની ખબર છે, આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. અને દુનિયામાં કેટલી જગ્યાએ આજે ઓક્સિજનની તકલીફ થઈ ગઈ છે. પ્રદૂષણ એટલું બધું ફેલાઈ ગયું છે અને તેમ છતાં આપણે હજારો મણ લાકડા કાલે બાળી નાખ્યા.
અને પાણી તો વૃક્ષોને પીવડાવવા જતા નથી. હવે કઈ જાતના હિન્દુ છીએ આપણે? આજના દિવસમાં ખાલી એ જ વિચારવાનું છે કે જો હું હિન્દુ હોઉં અને હું શ્રી કૃષ્ણ ભગવાનને માનતો હોય તો હું એમની કોઈ વાત મારા જીવનમાં કેમ ઉતારતો નથી? હું એમની કોઈ પણ વાત મારા જીવનમાં કેમ નથી ઉતારતો? જ્યારે એમણે ઇન્દ્ર ભગવાન, એ વખતે જ્યારે ઇન્દ્રને ભગવાન કહેવાતા હતા, એમની પૂજા એમણે બંધ કરાવડાવી અને ગોવર્ધનની પૂજા કરવાનું કીધું. કેમ? ગોવર્ધન ઉપર અનેક જાતના વૃક્ષો હતા, બધી જાતના વૃક્ષો હતા, હજારો જાતના વૃક્ષો હતા. તે વૃક્ષોની પૂજા એમણે શરૂ કરાવડાવી. આજે હું શું કરું છું? કરું છું? નથી કરતો કામ. ગીતા વાંચું છું? નથી વાંચતો. ગીતા તો બહુ મોટી છે, ચલો મને ખબર નથી પડતી, મારા મગજમાં નથી આવતી, આપણે એવું બાનું કાઢીએ કે મને સંસ્કૃત નહીં આવડતું. અરે એમાં તો જ્ઞાનની વાતો લખી છે, મને જ્ઞાનમાં ખબર નહીં પડતી. પણ આ તો નાની એમથી સામાન્ય વાત હતી ને. ગોવર્ધનની પૂજા કરો, વૃક્ષોની પૂજા કરો, નાની એમથી સામાન્ય વાત હતી ને. તો એ સમજમાં નથી આવતી. તો હવે કઈ જાતનો હિન્દુ છું? આ જ આપણે વિચારવાનું છે. સનાતની, હું સનાતની જય શ્રી રામ કરવાથી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે 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 કરવાથી શું થશે? હિન્દુ થઈ જઈશું? નહીં થવાય. જો હકીકતમાં આજે સાયન્સ આટલું બધું આગળ વધી ગયું છે તેમ છતાં આપણે જે ચંદ્રગ્રહણની વાતમાં, આ જ્યોતિષીઓની વાતમાં આવીને આપણે આજે શું કરીએ છીએ? ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણમાં આ ના ખવાય, આમ ના કરાય. મંદિરો આજના દિવસે મંદિરોમાં પૂજા નહીં થયેલો. હિન્દુ સંસ્કૃતિનું મોટું આપણું જે ધાર્મિક સ્થળ છે મંદિર, ત્યાં મંદિરમાં આજે પૂજા નહીં થાય, બંધ. કે ચંદ્રગ્રહણ ઘૂસી જશે. શું કહે છે? મંદિરમાં ચંદ્રગ્રહણ ઘૂસી. ચંદ્ર હજારો કિલોમીટર, લાખો કરોડો કિલોમીટર દૂર છે, એ આવીને ઘૂસી જવાનું છે એમાં. પણ આપણે માનીએ છીએ. આપણા જ છોકરાઓ આજે સાયન્સમાં છે, સાયન્સ ભણે છે, ડૉક્ટર છે, ઘણાના ઘરમાં ડૉક્ટરો, ઘણાના ઘરમાં ડૉક્ટર છે, ઘણાના ઘરમાં હશે ને સાયન્ટિસ્ટ. પણ તેમ છતાં એ લોકોના ઘરમાં ચંદ્રગ્રહણ ઘૂસી જાય છે. એ લોકોએ ઘર ધોવે છે. કેટલા આજે હજારો લીટર પાણી વેડફાઈ જશે. આ મંદિરો ધોવામાં, ઘર ધોવામાં હજારો લીટર પાણીનું વેડફાઈ જશે. કાલે હજારો મણ લાકડા બાળ નાખીએ, આજે હજારો મણ પાણી વેડફી નાખીશું. અને પ્રકૃતિનું તો આપણે કંઈ ધ્યાન રાખતા નથી. ભગવાનની વાત માનતા નથી. સાક્ષાત શ્રી કૃષ્ણે કીધું પ્રકૃતિની પૂજા કરો, ગોવર્ધનની પૂજા કરો, માનવું નથી. અને થવું છે હિન્દુ. ચાંદલા કરીને હિન્દુ થવાશે? આજના દિવસે વિચાર કરવાનો છે. વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો. શું ખરેખર હું હિન્દુ છું? શું ખરેખર હું હિન્દુ છું? શું ખરેખર હું હિન્દુ છું? વિચાર કરો. સનાતન ધર્મ તો જીવતો રહેવાનો જ છે. આપણે નહીં રહીએ, આપણે નહોતા ત્યારે હતો, અને આપણે નહીં રહીએ તોય હતો. તો સનાતન ધર્મ રહેવાનો જ છે. જય શ્રી રામ. હવે આજે વિચાર કરીશું અને અહીંયા સમાપ્ત કરીએ. મંગળવાર છે આજે, અને આપણે શ્રી કૃષ્ણ ભગવાન વિશે વાત કરી, પણ ગીતાનું નામ લીધું નહીં. એટલે મને એમ થયું કે ચલો એકવાર ફરીથી એડ કરી દો વિડીયો, અને ગીતા વિશે 2 વાત કરી લઈએ. અને મને એક બહુ સરસ વસ્તુ યાદ આવી, એટલે મેં કીધું ચલો આપણે શેર કરી લો તમારી જોડે. કે ગીતા જ્ઞાનથી, વેદાંતથી આપણે બધા ભાગીએ છીએ. કેમ ભાગીએ છીએ? એનું કારણ શું છે? કેમ ગીતાનું જ્ઞાન અથવા તો ગીતાની વાતો સાંભળવા નથી જતા, ગીતા સાંભળવા નથી જતા, ગીતા વાંચતા નથી, જાણવાની કોશિશ નથી કરતા એમાં શું કહેવા માંગે છે, આ બધું. હવે એ વાત શું હતી ખબર છે? કે ગીતાનું જ્ઞાન, ગીતાની રચના ક્યાં થઈ? તો કે યુદ્ધના મેદાનમાં. યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો પાઠ આપ્યો, એટલે ગીતા ભણાવી અને ગીતા કીધું. અને યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાન શું કરતા હતા? તો કે અર્જુનનો રથ ચલાવતા હતા, અને અર્જુનના રથમાં 5 ઘોડા જોડેલા હતા. હવે સમજો 5 ઘોડાને કંટ્રોલમાં રાખવાના હોય તો લગામ તો હોય જ ઘોડા ઉપર લગાવેલી, પણ સાથે શું હોય? ચાબુક હોય. એક ચાબુક હોય, અને કેવી હોય? મજબૂત ચાબુક હોય. 5 ઘોડા હોય તો એના માટે કેવી ચાબુક રાખવી પડે? કંટ્રોલમાં રાખવા પડે? તો કે મજબૂત ચાબુક રાખવી પડે. અને ચાબુકનો ઉપયોગ ક્યાં કર્યો હતો શ્રી કૃષ્ણ ભગવાને? ઘોડા ઉપર તો કર્યો નહોતો, પણ અર્જુન ઉપર કર્યો. શું કર્યો? અર્જુનને ઉપર ઉપયોગ કર્યો, અને બરાબરનો એને ધોકાયો હતો એનાથી. એટલે કેવી રીતે સમજાવું, વાત કરીએ. હવે જેમ આપણે કહીએ છીએ ને અત્યારે કે ભાઈ હોળી કેમ પ્રગટાવી, કાલની જ વાત લઈ લો તો કે ભાઈ હોળી કેમ પ્રગટાવી, આપણે શું કહીએ? ભાઈ એ તો વર્ષો જૂની, દાદા પરદાદાઓ જૂના જમાનાની ચાલી હોય છે તો અમે ચલાવીએ છીએ. છોડોની બધી ઝંઝટમાં કોણ પડે? હે, બરાબર. અર્જુને એવું જ કીધું કે ભીષ્મ પિતામહ તો મારા પરદાદા છે. કોણ છે? પરદાદા છે. હું એમનો ખોળામાં રમીને મોટો થયો છું. એમને થોડું મરાય મારાથી? મરાય કોઈ દિવસ? આપણે દાદા પરદાદાની વાતનું ઉલ્લંઘન નથી કરતા. પરદાદાઓ હોળી પ્રગટાવતા હતા, અને આપણે વિશે વિચાર નથી કરતા. કોઈ ના પાડે તો આપણે તરત કહીએ છીએ ના દાદા પરદાદા કરતા તો આપણે તો કરવું જ પડે. અને એ તો સામે સાક્ષાત પરદાદા ઊભા હતા, અને શ્રી કૃષ્ણ ભગવાન શું કહેતા હતા? કે એને મારવાના છે, એને જાનથી મારી નાખવાના છે. તો અર્જુન કેવી રીતે કરે કામ? એટલે અર્જુને સીધી ના પાડી દીધી. એટલે ભગવાને 2 ફટકારી કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાવરણ થતું હતું ને ત્યારે તારા પરદાદા ત્યાં ઊભા હતા, ચૂપચાપ બેસી જાય, ચાલ તીર ચલાય. પણ અર્જુન તો અર્જુન હતો, એ થોડો માને. આપણી જેમ એની પાસે બહાના બહુ બધા કે પણ સામે ગુરુ ઊભા છે, કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો, ગુરુ મહેશ્વરો, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ ઉપર થોડું તીર ચલાવાય. પાછી 2 ફટકારી, 4 ફટકારી વખતે
કે ગુરુ પણ ત્યાં હાજર હતા. દ્રૌપદીનું વસ્ત્રાવરણ થતું હતું ત્યારે ગુરુ પણ ત્યાં જ હાજર હતા. ચાલ ચૂપચાપ તીર ચલાય કે ચૂપચાપ તીર ચલાય. અર્જુન તો તોય માને નહીં. અર્જુન તો તોય બાના આપણે માનીએ છીએ કોઈ દિવસ કોઈનું? તો અર્જુને આપણે જેવો જ હતો ને તે બાના કાઢતો જ હતો. પણ કે બીજા બધા મારા આ 100 દુર્યોધન તો કાકા બાપાના મોટા બાપાના ભાઈ હતા એ તો બરાબર છે, પણ બીજા બધા કેટલા સગા સંબંધીઓ હતા? આ બધા મારા સગા સંબંધીઓ છે, એમને થોડા મરાય કે? એમની ઉપર જાનથી થોડા મરાય કે? અને બીજા બધા બિચારા જે સૈનિકો હતા, અર્જુને શું કીધું? દયા ખાલી. ખબર કેવી દયા બતાવી? કે બિચારા સૈનિકો છે, યુવા સૈનિકો છે, કોકના લગ્ન થયેલા છે, કોકને 2 મહિનાનું છોકરું છે, કોકને 4 મહિનાનું, કોકને 1 વર્ષનું છોકરું છે, કોકના તો નવા લગ્ન થયેલા છે. આ બિચારા લેવા દેવા વગરના મરી જશે, પછી એમની પત્નીઓનું શું થશે? કે એમના બાળકોનું શું થશે? લાખો સૈનિકો મરી જશે, લાખો સ્ત્રીઓ વિધવા થઈ જશે, કેટલા હજારો બાળકો અનાથ થઈ જશે. આ બધાનું શું પ્રભુ? તમે એનું તો વિચાર કરો. આવું બાણ કાઢ્યું. અર્જુને પાછું ફટકાર્યો શ્રી કૃષ્ણ ભગવાને ચાબુકથી. કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાવરણ થયું ત્યારે આમાંથી અડધા ત્યાં હાજર હતા. કે શું? સૈનિકો ત્યારે હાજર હતા, પ્રજા ત્યાં હતી, બધા હાજર હતા. એટલે કશું બોલો નથી, ચૂપચાપ યુદ્ધ કર. એટલે શ્રી કૃષ્ણ ભગવાન વારે ઘડે અર્જુનને ફટકારતા હતા. અને આપણે લોકો એટલે જ ગીતાથી ભાગીએ છીએ, કેમ કે આપણને ખબર છે અર્જુન તો તોય સારો માણસ હતો. આપણા કરતાં તો અર્જુન 7 દરજે સારો હતો. આપણે જેટલું ખોટું બોલે જેટલું અર્જુન બોલે છે નહીં. આપણે તો વ્યસની છીએ. દારૂ, જુગાર, ઈંડા, માંસ, મચ્છી બધું ચોરી કરીએ છીએ. 2 નંબરના ધંધાએ GSTની ચોરી કરીએ, ઇન્કમ ટેક્સની ચોરી કરીએ, બધી ચોરીઓ કરીએ છીએ ને બધું કરીએ છીએ આપણે. તો અર્જુનની આગળ તો આપણે કેવા છીએ? એકદમ છેલ્લી ક્વોલિટીના છીએ. અને આપણે જઈએ શ્રી કૃષ્ણ પાસે, ગીતા પાસે, તો શું થાય? ધોકાઈ જ નાખે ને. એટલે આપણે લોકો જતા નથી, ગીતા વાંચતા નથી. ગીતા ક્યાંય સંભળાવતું હોય ને કોઈ મફતમાં સંભળાવતું હોય તો આપણે જતા નથી. ગીતા જ્ઞાન એટલા માટે લેતા નથી. અને બીજું વેદાંતમાં શું છે? અનેક ઉપનિષદો છે અને એમાં અનેક શ્લોકો છે. એટલે બધું બહુ વિસ્તૃત થઈ ગયું છે. તો શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું? એને સંક્ષેપમાં ગીતા સ્વરૂપે પ્રગટ કર્યું. આપણને આપ્યું ગીતા સ્વરૂપે, આપણને આપ્યો ભેટ. આ બધા ઉપનિષદોને ભેગા કરી અને એક શ્રીમદ ભગવદ્ ગીતા સ્વરૂપે આપણે નાનો ગ્રંથ આપ્યો કે જે આપણે સરળતાથી વાંચી શકીએ, સમજી શકીએ. પણ તોય આપણે એને માળિયામાં મૂકી દીધો છે. ક્યાં? માળિયામાં મૂકી દીધો છે અને ખોલતા જ નથી. અને વાતો કરીએ છીએ કે અમારા દાદા પરદાદા કરતા હતા એટલે અમારે તો કરવું જ પડે ને. દાદા પરદાદા જે કરતા હતા એ તો આપણે ક્યારનું છોડી દીધું, પણ બીજું બધું તો કરીએ છીએ. દાદા પરદાદાની તો બધી વાતો આપણે છોડી દીધી, પણ અને એ જમાનાની વાત આપણે નથી. અને અત્યારે સાયન્સ શું કહે છે? અત્યારે સાયન્સ આટલું બધું બૂમો પાડીને આપણે સ્પષ્ટ ભાષામાં કહે છે કે પ્રદૂષણ, પોલ્યુશન આટલું બધું વધી ગયું છે. તો હવે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો ને. જો શ્રી કૃષ્ણની ભક્તિ આપણે બધા કરીએ છીએ, પણ કયા? તો કે નાના લાલાને ઘરમાં રાખો. કેમ? 2 મહિનાનો લાલો. 2 મહિનાનું બાળક કોઈને મારે તો વાગે ખરું? ના વાગે. એટલે 2 મહિનાના લાલાને ઘરમાં રાખવાનું. શું કરવાનું? માખણ મિશ્રી ખવડાવવાનું. એને 56 ભોગ ધરાવો. ખાવાનું તો છે જ નહીં. એટલે આપણે ઘરમાં બધાના ઘરે જો 2 મહિનાનો લાલો બધાના ઘરે હોય છે. કોઈના ઘરે યોગેશ્વર છે, શ્રી કૃષ્ણ છે, મોટા સ્વરૂપના શ્રી કૃષ્ણ નથી રાખતા. કેમ? મારે ચાબુક લઈને મારે એટલે નથી રાખતા. આપણે બધા બહુ હોશિયાર છીએ. કેવા છે? બહુ હોશિયાર. લાલાને રાખીએ છીએ. કોકના ઘરે 2 લાલા, કોકના ઘરે અમુક લોકોના ઘરે તો 10 લાલા હોય છે. ખબર છે તમને? 8 10 લાલા હોય છે. પણ બધા કેવા? 2 મહિનાના 4 મહિનાના લાલા. 2 મહિનાના 4 મહિનાના ભાખોડિયા ભરે ચાલતો લાલો. બધાના ઘરે લાલો ભાખોડિયા ભરે ચાલે છે. સીધો ચાલતો લાલો કોઈના ઘરે છે જ નહીં. એનું કારણ શું? આપણી આ છે ને નાલાયકી છે. આપણા લોકોની આ નાલાયકી છે કે આપણે છે ને લાલો 2-4 મહિનાનો લાલો રાખીએ છીએ. મોટો લાલો રાખતા જ નથી, લાવતા જ નથી. લાવીએ તો એ તરત વિદ્રોહ કરે છે. બાળક 5 વર્ષનું, શ્રી કૃષ્ણ 5 વર્ષનું થયું ત્યાં એને વિદ્રોહ કર્યો કે બંધ કરો ઇન્દ્રની પૂજા. કોણ છે ઇન્દ્ર ફિન્દ્ર? બંધ કરો એની પૂજા. સામે જે એણે સરળ ભાષામાં કીધું, ખબર છે? એણે સરળ ભાષામાં એને પિતાને કીધું કે બાબા આપણી આટલી બધી ગાયો છે, આ ગાયો દૂધ આપતી બંધ થઈ જાય તો આપણું શું થાય? તો નંદ બાબા કહેતો કે આપણું શું થાય? આપણે બધાનું સર્વનાશ થઈ જાય. કે આપણું આખું ગોકુળ ગામ છે બધા દૂધનો તો ધંધો કરે છે અને ગાયો દૂધ ના આપે તો બધા આપણે તો ભૂખે મરી જઈએ. કે તો કે પપ્પા આ ગાયો આપણે દૂધ ના આપે ને આપણે ભૂખે મરી જઈએ તો એમ તો વિચાર કરો આટલી બધી ગાયોનું પેટ કોણ ભરે છે? તો કે ગાય તો ઘાસ ખાય છે. ગાય ઘાસ ક્યાંથી ખાય છે? તો કે ગોવર્ધન પર્વતમાં લઈ જઈએ છીએ, ત્યાં ચરે છે. તો કે એનો મતલબ શું થયો? કે ગોવર્ધન પર્વત જે ઘાસ આપે છે એ ઘાસથી દૂધ થાય, એ દૂધથી આપણું ગામ અને આપણે બધા જીવીએ છીએ. તો આપણા માટે ભગવાન કોણ થયો? તો કે ગોવર્ધન થયો. તો આપણે પૂજા કોની કરાય? તો ગોવર્ધનની કરાય.
ત્યાંથી ગાયોને ઘાસ મળે છે, અને એ ઘાસ ગાયના પેટમાં જઈને ગાય દૂધ આપે છે, અને આ રીતે આખું ચક્કડું ચાલે છે. તો આ નાના બાળકે આટલી વાર સમજાવી, અને એ લોકો બધા સમજી ગયા, અને એ લોકો શું કર્યું, ગોવર્ધનની પૂજા ચાલુ કરી. ગોવર્ધનનો મતલબ શું? પણ આપણે અત્યારના ભણેલા ગણેલા સાયન્ટિસ્ટો 21મી સદીના એઆઈના જમાનાના શું કરે છે, ઘરથી 500 કિલોમીટર દૂર છે, 600 કિલોમીટર, 1000 કિલોમીટર દૂર જઈને ગોવર્ધનની પૂજા કરે છે. ઘરની બહાર 10 ફૂટ, 20 ફૂટ, 25 ફૂટ જે ઝાડ છે ને, ઝાડને પાણી નથી પીવડાવતા, પણ અમે ગોવર્ધનની જાત્રા કરાવી, અમે ગોવર્ધનની પરિક્રમા કરી. અરે ભાઈ, ગોવર્ધન એટલે શ્રી કૃષ્ણ નાના હતા એ સમયમાં વાહનો નહોતા. અત્યારે જેમ તમારી પાસે આપણે બાઇકો છે, કાર છે, વિમાન છે, ફ્લાઇટ છે, બધું છે, ત્યારે એવું નહોતું. એટલે ઘરની બહાર નીકળતા તો દૂર શું દેખાતું હતું? ગોવર્ધન એક જ પર્વત, અને નાનું બાળક હતું, 5 વર્ષનું બાળક રમીને જાય ક્યાં? 50 ફૂટ દૂર, ઘરથી 100 મીટર દૂર છે, 200 મીટર એનાથી દૂર છે. એટલે એમને એક જ વસ્તુ જોઈ હતી, ગોકુળની બહાર શું હતું કે ગોવર્ધન, એટલે એમને નામ આપ્યું, ગોવર્ધનની પૂજા કરાય. પણ આપણા માટે ગોવર્ધન કોણ છે? આપણી આજુબાજુમાં જે પર્વત છે, જે નદી છે, જે તળાવ છે, જે વૃક્ષો છે, આ આપણા માટે ગોવર્ધન છે. પણ આ આપણે નહીં સમજીએ. અને કોઈ જે જ્યોતિષો છે, જે બ્રાહ્મણ સમાજ છે, એ કોઈ સમજાવશે નહીં આપણને. કોઈ નહીં સમજાવે કે આપણો ગોવર્ધન તો આપણા ઘર પાસે જે છે ને, એ જ આપણો ગોવર્ધન છે. આપણા ઘરના આંગણામાં જે વૃક્ષો છે ને, એ જ આપણા માટે ગોવર્ધન છે. એમાંથી જ ઓક્સિજન આપણને મળે છે. પેલો ગોવર્ધન, જે ગોકુળમાં આવ્યો ગોવર્ધન, એના ઉપર જે વૃક્ષો છે, એનું ઓક્સિજન અહીંયા સુધી નથી પહોંચવાનું. તમે 500 કિલોમીટર દૂર, 1000 કિલોમીટર દૂર છો, તો એ ગોવર્ધનનું તમારે કંઈ કામ નથી. એની પરિક્રમા કરવાથી કશું મળવાનું છે નહીં. પણ ઘર આંગણે જે વૃક્ષો છે, એની પરિક્રમા કરો, એને પાણી પીવડાવો, એનું રક્ષણ કરો, એ તમને ઓક્સિજન આપે છે, એ તમને ફળ ફૂલ આપે છે. આ વસ્તુ સમજવાની છે, પણ આ વસ્તુ આપણે સમજતા નથી. ચંદ્ર ઉપર જઈને જતા રહ્યા, ચંદ્ર ઉપર પહોંચી ગયા, પણ તોય આજે ચંદ્રગ્રહણ નડશે આપણને. અને તમે પહેલાંના જમાનાની વાત કરીએ, જો એ વખતે લોકો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણથી લોકો ડરતા હતા. કેમ ડરતા હતા ખબર છે? જો આજથી સદીઓ પહેલાં જ્યારે સૂર્યગ્રહણ થતું હતું ને, તો સમજો 4 વાગે, સાંજના 4 વાગ્યાનો સમય છે, બધાને ખબર છે કે 6 વાગે પછી સૂર્યોદય થયો. અને 4 વાગે જ્યારે પહેલી વાર સૂર્યગ્રહણ થયું ને, તો શું થયું? એકદમ અંધારું થઈ ગયું. એટલે બધા લોકો ગભરાઈ ગયા કે આ શું થયું, કે હજી તો સૂર્યની આથમવાની તો વાર હતી ને, આટલું વહેલું અંધારું કેમ થઈ ગયું? બધા ગભરાઈ ગયા, અને બધા આમથી આમ ભાગમ ભાગ થઈ ગયો. પક્ષીઓ બધા ગભરાઈ ગયા, અને માણસો ગભરાઈ ગયા. પણ પછી શું થયું? થોડીક વાર, અડધો કલાક, પોણો કલાક, 5-10 મિનિટ પછી શું થયું? જ્યારે સૂર્યગ્રહણ પૂરું થયું, સૂર્ય પાછો દેખાયો, એટલે બધાને એવો વહેમ ઘૂસી ગયો કે કોઈ એક એવી કાળી શક્તિ હતી, કેવી મેલી શક્તિ હતી, કોઈ મેલી વિદ્યા કે મેલી શક્તિ હતી, જેણે સૂર્યને ઢાંકી લીધો, સૂર્યને ખાઈ ગયા. એટલે ત્યારથી બધાએ નક્કી કર્યું કે હવે જ્યારે સૂર્યગ્રહણ થાય ને, તો આપણે બધાએ ઘરમાં ઘૂસી જવાનું. કેમ કે પેલી જે શક્તિ છે, ભયંકર શક્તિ, જે સૂર્યને ખાઈ ગઈ, આપણે બહાર હશું તો આપણને ખાઈ જશે. અને પછી લોકોએ શું કર્યું? આગળ વધ્યા. કોકે કીધું કે ભાઈ આપણે ઘરમાં તો ઘૂસી જઈશું, પણ આ મેલી શક્તિ તો હવા સ્વરૂપ છે, એ તો આપણા ઘરના તિરાડમાં, દરવાજામાંથી અંદર ઘૂસી જશે. તો કે આપણે એ વખતે એવું કરવાનું કે ખાવા પીવાનું ઢાંકી દો, અને પાણીમાં ઘૂસી જાય તો પેટમાં ઘૂસી. તો એ વખતે બધાએ નક્કી કર્યું કે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય ને, તો ખાવા પીવાનું નહીં, અને પાણી બધું ઢોળી દેવાનું, કે પાણીમાં ઘૂસી જાય. તો કેમ કે એ વખતે બિચારા અભણ હતા. એ લોકો અભણ હતા, સાયન્સનો આટલો વિકાસ નહોતો થયો. એટલે એ લોકોને એમ કે પાણીમાં ઘૂસી જશે આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. એ કાળી જે મેલી વિદ્યા છે ને, જે કાળી શક્તિ, જે સૂર્યને ઢાંકી દીધી હતી, કાળા વાદળો, જેનાથી એવું લોકો લાગતું હતું કે આ કોઈ ભૂત પ્રેત હશે, એ આપણા પાણીમાં ઘૂસીને આપણા પેટમાં ઘૂસી જશે. તો એટલે લોકોએ પાણી ઢોળી દીધું, ખાવાનું બંધ કરી દીધું. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય ત્યારે લોકો ખાતા પીતા નહીં, અને આખું ઘર ધોતા. ઘર કેમ ધોતા? કે મેલી શક્તિ ઘરમાં ઘૂસી ગઈ હશે, તો એટલે પાણીથી આખું ઘર ધોતા હતા. એ વખતે અંધશ્રદ્ધા હતી, કેમ કે એ વખતે વિજ્ઞાન નહોતું, સાયન્સ નહોતું. આજે તમે ગૂગલમાં સર્ચ કરો ને, સૂર્યગ્રહણ કેમ થાય છે, ચંદ્રગ્રહણ કેમ થાય છે, તરત તમને જવાબ મળી જશે કે ભાઈ સૂર્યગ્રહણ શું કરવા થાય છે? તો કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કોઈ ગ્રહ આવી જાય છે, ચંદ્ર આડો આવી જાય છે થોડાક સમય માટે, એટલે સૂર્યગ્રહણ થાય છે. એમાં કોઈ મેલી શક્તિ નથી, કોઈ તંત્ર વિદ્યા નથી, કોઈ ભૂત પ્રેત પિચાસ નથી કે તમારા ઘરમાં આવી જશે, તમારા પાણીમાં જતું રહેશે, તમારા પેટમાં જશે અને તમને મારી નાખશે. પહેલાંના સમયમાં લોકોને એવો ડર હતો, એટલે લોકોએ આ બધું કર્યું. ઘરનું પાણીથી ઘર ધોઈ નાખો, ઘરનું પાણી ઢોળી દો, એ દિવસે ખાવા પીવાનું બંધ કરી દો, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ પૂરું થાય પછી ખાઓ. આ બધું એ લોકો એટલા માટે કર્યું, જીવતા રહેવા માટે. પણ આજે તો આપણને ખબર છે કે આવું કોઈ પિચાસ, ભૂત પિચાસ, પ્રેત કંઈ છે નહીં. આ તો એક જાતનું ગ્રહો એકબીજાની વચ્ચે આડો આવી જાય છે, એટલા માટે આ થાય છે થોડા સમય માટે, અને પાછી થઈ જશે. તો આજે આ વસ્તુ કેમ સમજતા નથી આપણે, કેમ સ્વીકારતા નથી? આજે મંદિરોના દરવાજા બંધ કરી દે છે. જો અજ્ઞાની લોકો જાહેરાત કરે છે, મોટા મોટા મંદિરો, જે આપણા મોટા મોટા ત્યાંથી જાહેરાત થાય છે, ભાઈ આટલા સમયથી આટલા વાગ્યા સુધી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ છે, તો મંદિરના દરવાજા બંધ રહેશે, ભગવાનના દ્વાર ખુલશે નહીં, કોઈ દર્શન કરવા આવું નહીં. પછી જાય એટલે હજારો લીટર પાણીથી મંદિર ધોવાય છે. આ અંધશ્રદ્ધાઓ ચાલુ છે. કોઈ મંદિરનો પૂજારી વિરોધ નહીં કરે. આનો વિરોધ કોઈ મંદિરનો પૂજારી નહીં કરે, ગમે એવો મોટો હશે. કેમ કે વેદાંત તો વાંચતા જ નથી ને, ઉપનિષદો વાંચતા નથી, ગીતા વાંચવી નથી. વેદાંતમાં, ઉપનિષદોમાં જે સ્પષ્ટ ભાષામાં લખ્યું છે એ વાંચવું નથી, ગીતા પાસે જવું નથી, ગીતા વાંચવી નથી, અને અંધશ્રદ્ધામાં રહેવું છે. તો અને અંધશ્રદ્ધામાં એનો મારો વિરોધ નથી,
પણ જે હજારો લીટર પાણી લોકોને આજે પીવા માટે પાણી નથી, કેટલાય રાજ્યો કેટલાય દેશોમાં એવું છે પીવા માટે પાણી નથી, અને આપણે હજારો લીટર પાણી ઢોળી નાખીશું. શું કરવા? ઘર ધોવા માટે. ચંદ્રગ્રહણ ઘૂસી ગયું, સૂર્યગ્રહણ ઘૂસી ગયું અંદર, એટલે ઢોળી દીધું. હજારો લીટર પાણી ઢોળી દઈશું. અને ધૂળેટીના દિવસે શું કરીશું? પહેલાંના સમયમાં ધૂળેટી રમતા હતા, અત્યારે રમીએ જ છે, પણ થોડા સમયથી છેલ્લા 5 વર્ષથી કેવું ધૂળેટીમાં ફેરફાર થયો છે કે ભાઈ પાકા કલરથી ના રમો. કેમ આવો ફેરફાર થયો ખબર છે? જે લોકો પાસે બહુ પૈસા હતા અને એ લોકોને સ્કિનની, પોતાના વાળની બહુ ફિકર હતી, એટલે એ લોકોએ જાહેર કરી કે ભાઈ આવી ગંદી વસ્તુથી નહીં રમવાનું, સ્વચ્છ પાણીથી રમો હોળી. કેવું? સ્વચ્છ પાણીથી હોળી રમો. પીવાના સ્વચ્છ પાણીથી હોળી રમી અને પીવાનું પાણી ઢોળી નાખે છે આ પૈસાવાળા લોકો, કરોડપતિ. એની પાસે મધ્યમ વર્ગે દોડ્યો, એણે કીધું ચલો પાણીની હોળી રમો, પાણીનું. એટલે ધૂળેટીના દિવસે પાછું બીજું હજારો લીટર પાણી ઢોળાઈ જશે. એક તો આજે ચંદ્રગ્રહણમાં ઢોળાશે, કાલે પછી બુધવારે ધૂળેટી રમશે, એમાં હજારો લીટર પાણી ઢોળાઈ જશે. કેટલું પાણીનો વેસ્ટ થશે. પણ કોણ આની ગણતરી કરે? કોણ આની ચિંતા કરે? આપણે શું લેવા દેવા? ભાઈ આપણે એક ડોલ ઢોળવી છે, એક ડોલ એટલે શું હોય? કશું નહીં. બધા શું કરે? ભાઈ આપણે આવી ઝંઝટમાં ક્યાં પડવાની જરૂર છે? આપણે નહીં ઢોળીએ. અરે પણ એક જ વ્યક્તિ આવું વિચારે ને, એકથી જ 2 થાય. એકની અંદર એક ઉમેરે ને તો 2 થાય, 2ની અંદર એક ઉમેરે ને તો 3 થાય, 3ની અંદર એક ઉમેરે ને તો 4 થાય. પણ એકની અંદર બીજો કોઈ ઉમેરો, પહેલાં તો એક જ ઊભો નથી થતો, અને ભૂલે ચૂકે જો એક ઊભો થઈ ગયો તો બીજો જોડે નહીં આવે, બીજા 10 ભેગા થઈને ટાંટી ખેંચી નીચે પાડે. ચાલ બે જા, અમે બધા બેઠા છીએ, તું શેનો ઊભો થશે? તું બે જા એમ કરીને પેલા એને નીચે પાડી દેશે. પણ કંઈ નહીં, જેણે શ્રી કૃષ્ણ પાસે જવું હોય, એને ચાબુક તો ખાવી જ પડશે ને. પણ ચાબુકના બીકથી કંઈ શ્રી કૃષ્ણને થોડો છોડી દેવાશે? વિચારો, શ્રી કૃષ્ણને થોડા છોડી દેવાય? ના જ છોડી દેવાય ને. ચાબુકના બીકથી ગઈ, ચાબુકના ડરથી શ્રી કૃષ્ણને છોડી દેવાય? તો પછી દુર્યોધનના આપણામાં શું ફરક? હિરણ્યકશ્યપને આપણામાં શું ફરક રહ્યો? કશો ફરક નહીં. ચાબુકના ડરથી શ્રી કૃષ્ણને છોડાય, રામને છોડાય. તો પછી તો થોડો વિચાર કરીશું. આજનો આપણને પડતર દિવસ મળ્યો છે, તો આ જ વિચાર કરવા માટે કે કેમ આ અંધશ્રદ્ધા. ચંદ્ર ઉપર જઈ આવ્યા આપણે, અમદાવાદમાં ચંદ્રયાન જઈ આવ્યું, અને હજી આપણે હજારો લીટર પાણી ઢોળી નાખીશું. કમસે કમ એ તો બચાવીએ. કાલે ઝાડવા તો ના બચાયા, કેટલા વૃક્ષો બાળી નાખ્યા હશે, કેટલા વૃક્ષોનો સત્યનાશ કરી નાખ્યો. પાણી તો બચાવે કમસે કમ એટલું તો કરી શકીએ છીએ ને. હવે થોડું વિચાર કરીએ યાર, આપણે આટલા આગળ એઆઈનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ફાયદો એઆઈનો ઉપયોગ? આટલું સામાન્ય નથી મગજમાં આવતું કે ચંદ્ર લાખો કિલોમીટર દૂર ચંદ્ર છે. કેટલો? લાખો કિલોમીટર દૂર છે, અને ચંદ્ર એક ગ્રહ છે, એની પાસે એવી કંઈ શક્તિ નથી તમારા માટલામાં ઘૂસી જશે. આપણે માટલા ઊંધા વાળી દઈએ છીએ. ભરેલું જેટલું પાણી ઘરમાં હશે ને એટલું બધું ઢોળી દઈશું. અમુકના ઘરે તો 5,000 લીટરની ટાંકી હોય. કેટલી? 5,000 લીટરની ટાંકી ધાબા ઉપર પડી હોય ને, ચંદ્રગ્રહણ છે કાલે, એટલે જોજો કેટલાય લોકો પોતાની આખી ટાંકીનું પાણી બધું ઢોળી દેશે કે એમાં ચંદ્ર ઘૂસી ગયું હોય તો. ચંદ્રગ્રહણ ઘૂસી ગયું તો ગ્રહણ ઘૂસી ગયું એની અંદર. એટલે કોકના ઘરે 5,000 લીટરની ટાંકી છે, કોકના ઘરે 10,000 લીટરની ટાંકી છે. અમુક ફ્લેટોમાં ઉપર 20,000 લીટર, 10,000 લીટરનો ટાંકો હોય. આખો ટાંકોનું પાણી ઢોળી દેશે. આખા ટાંકાનું પાણી ઢોળી દેશે કે ઉપર ચંદ્ર અંદર ગ્રહણ ઘૂસી ગયું છે તો એટલે ઢોળાઈ નાખશે બધા. એનાથી પાર્કિંગ સાફ કરી નાખશે, બધું ધોઈ નાખશે, અને આવું બધું ચાલે રાખશે. પણ આમાંથી ક્યારે બહાર નીકળીશું? આપણે આમાંથી બહાર એક જ કાઢશે, વેદાંત અથવા ગીતા, બે જ બહાર કાઢી શકે. ચલો આજ પૂરતું આપણે એટલું કરીશું. અને હા, આ વિડીયોને ઘણા લોકો જોશે નહીં, જે જોશે ને બીજાને કહેશે નહીં, અને લાઈક તો કોઈ કરશે જ નહીં, અને શેર તો ભૂલે ચૂકે નહીં કરે. કરશે ને તો કહેશે ભૂલમાં થઈ ગયો છે. કશો વાંધો નહીં ભાઈ, આપણે લાઈક શેર માટે થોડા વિડીયો બનાવીએ છીએ, પણ નજીક જવું હોય શ્રી કૃષ્ણની તો આ વિડીયો સાંભળવો જરૂરી છે, અને એક જ છે જે નજીક પહોંચાડે. બરાબર? ચલો, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.